જયરાસિંહ જાડેજા અને યતીશ દેસાઈ અને ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી લડે છે. તો ચૂંટણી આવી ગઈ. જયરાસિંહ જાડેજાના 11 ઉમેદવાર ઊભા છે અને યતીશ દેસાઈ જે એમના વિરોધી છે એના પણ 11 ઉમેદવાર ઊભા છે. તો આ ચૂંટણીમાં આ બેંકની ચૂંટણી છે, 500 કરોડ બેંકની ચૂંટણી. તો લગભગ બધાને એમ જ છે કે ગણેશ ગોંડલ જીતી જ જવાના અને ગણેશ ગોંડલ જીતશે. તો સામે યતીશ દેસાઈ ઊભો છે અને યતીશ દેસાઈએ જયરાસિંહને ખુલ્લે આમ ચેલેન્જ આપી છે. યતીશ દેસાઈ કોંગ્રેસના નેતા છે અને જયરાસિંહ જાડેજાને ખુલ્લેઆમ ચેલેન્જ આપી છે કે એનામાં તેવડ હોય, જયરાસિંહમાં તેવડ હોય તો એક વખત કમળમાંથી બહાર નીકળીને, કમળનું નિશાન મૂકીને, એટલે કે ભાજપમાંથી બહાર નીકળીને ગોંડલમાં ચૂંટણી લડી બતાવે અને જો જીતે તો હું માનું કે જયરાસિંહ જાડેજા સાચા. પણ એણે એમ કીધું છે કે ગણેશ ગોંડલને જે 2027માં ગણેશ ગોંડલને એમએલએ બનાવો છે એના માટે અત્યારે ગણેશ ગોંડલને જેલમાંથી, જેમ જયરાસિંહ જાડેજાએ 2007માં ચૂંટણી લડી હતી એમ ગણેશ ગોંડલને સહકારી ક્ષેત્રે ચૂંટણી લડાવવા જયરાસિંહ માગે છે. ત્યાર પછી ધીમે ધીમે 2027માં એમએલએની ટિકિટ અપાવી ધારાસભ્યને. ગણેશ ગોંડલને ગોંડલમાં ધારાસભ્ય બનાવવા માગે છે જયરાસિંહ. પણ યતીશ દેસાઈએ એમ કીધું કે હું જયરાસિંહથી કોઈથી ડરતો નથી, જયરાસિંહમાં તેવડ હોય તો ભાજપમાંથી રાજીનામું આપી, કમળ મૂકી અને ભાજપમાંથી રાજીનામું આપી અને એમના ચૂંટણી અપક્ષ ચૂંટણી લડીને બતાવે અને તો માની કે જયરાસિંહ જાડેજા જીતે. બાકી જયરાસિંહ જાડેજા ભાજપમાં છે એટલે જયરાસિંહ જાડેજા જીતે છે. બાકી જયરાસિંહ જાડેજા ગોંડલમાં ચૂંટણી જીતે એમ નથી. યતીશ દેસાઈએ આવું ચેલેન્જ આપી છે જયરાસિંહ જાડેજાને કે તેવડ હોય તો ચૂંટણી જયરાસિંહ જાડેજા ભાજપ વગર ચૂંટણી લડીને બતાવે. તો હવે કાલે જોવાનું એ રહ્યું કે હમણાં 2 કલાક પછી ચૂંટણીનું રિઝલ્ટ આવશે તો ગણેશ ગોંડલ જીતશે કે યતીશ દેસાઈ. જો તમે ગણેશ ગોંડલ સપોર્ટ કરતા હોય તો જય માતાજી કોમેન્ટ કરજો કે ગણેશ જાડેજા જીતશે કે નહીં જીતે, કે યતીશ દેસાઈ ચૂંટણી જીતશે. અને યતીશ દેસાઈ જયરાસિંહ જાડેજાની દુશ્મની કરી અને કેવું સારું કર્યું કે ખરાબ કર્યું કોમેન્ટ જરૂરથી કરજો. અને પબ્લિકને એટલું કહેશો કે પબ્લિક ખુલ્લે આમ કમેન્ટ કરજો તમે કોને સપોર્ટ કરો છો, જયરાસિંહ જાડેજાના પરિવારને કે યતીશ દેસાઈને.